દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે મેગા ડિમોલેશનની કાર્યવાહી. બેટ દ્વારકામાં બીજા દિવસે પણ મેગા ડિમોલેશન યથાવત રહ્યું. પ્રથમ દિવસે 12,400 ચોરસ મીટર ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવી. બાલાપર ગામે જૂના સર્વે નંબર 108 અને નવા સર્વે નંબર 92 જમીનના દબાણો દૂર કરવામાં આવ્યા છે. રહેણાંક મકાન અને દુકાનો મળીને કુલ 65 ગેરકાયદે બાંધકામ દૂર કરાયા. મેગા ડિમોલેશનમાં 40 જેટલા લોકોને શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા. સંવાદદાતા અશોક ફોનલાઈન પર જોડાયેલા છે. અશોક, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે પણ મેગા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે. વધુ વિગતો. જી સોનલ, વાત કરવામાં આવે તો બેટ દ્વારકા ખાતે મેગા ડિમોલેશન 2.0 ની શરૂઆત ગઈકાલથી જ થઈ ગઈ છે. ગઈકાલે બેટ દ્વારકાના બાલાપર ગામે જૂના સર્વે નંબર 108 અને નવા 92 સર્વે નંબરમાં 65 જેટલા રહેણાંક તેમજ દુકાનો મળી અને બાંધકામોને તોડવામાં આવેલું છે, જેની અંદાજિત કિંમત 6 કરોડ અને 53 લાખ રૂપિયા જેટલી માનવામાં આવે છે કે સરકારી ગોચર પરનું એટલું દબાણ દૂર કરવામાં આવ્યું છે. આજે પણ બીજો દિવસ સતત ચાલુ છે. હજુ સાંજ સુધી તો આ ડિમોલેશનની કામગીરી યથાવત જ રહેશે એવું હાજર અધિકારીઓ જણાવી રહ્યા છે. જરૂર પડશે તો હજુ 1-2 દિવસ સુધી પણ આ કામગીરી ચાલુ રહેશે. અશોક, કેટલા મકાનો તોડી પડ્યા અને મકાનમાં રહેતા લોકોની શું સ્થિતિ છે? જી, અત્યારે તો કાલના દિવસમાં કુલ 65 બાંધકામોને ધરાશય કરવામાં આવેલા છે અને જેમાં જે કાચા મકાનના જે લોકો હતા એમાં 40 લોકોને શેલ્ટર હોમમાં તંત્ર દ્વારા એમની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સોનલ, જી, આભાર તમામ વિગતો માટે.